બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનો ચાલે છે તો આજે હું મહાદેવના મંદિરે ગઈ. આજે અમારે અતુલમાં આ મહાદેવનું મોટું મંદિર છે. મેં પહેલાં પણ તમને આ મંદિર બતાવ્યું છે, પણ આજે ફરીથી તમને બધાને દર્શન કરાવું મહાદેવના. બધા દર્શન કરજો અને હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખજો. જો બધી પોથી પડી છે અને આ છે ગણપતિ દાદાની મૂર્તિ. આ બધી મૂર્તિ નવી સ્થાપિત કરવામાં આવી છે. ગણપતિ દાદા બધાનું ભલું કરો. અને આ છે આપણા મહાદેવ, મોટામાં મોટા દેવ એટલે મહાદેવ. આ શિવલિંગ છે અમારા અતુલનું, બહુ મોટું ને બહુ પ્રાચીન જૂનામાં જૂનું મંદિર છે. એટલે અહીંયા આજે હું દર્શન કરવા આવી છું. આ માતાજી છે, મા પાર્વતી તો ભોળાનાથની સાથે જ હોય હંમેશા. શિવલિંગ અને સરસ મજાનું વાતાવરણ મંદિરમાં આપણને લાગે કે જ્યાં ભોળાનાથ ભગવાન સાક્ષાત બિરાજમાન છે. એટલે રોજ મંદિરે જવું જોઈએ, પણ હમણાંથી મને ટાઈમ નથી મળતો. એટલે આજે મારે મંગળવારનો ઉપવાસ હતો, એટલે મેં કીધું આજે હું જઈ આવું. આ જો નંદી મહારાજ, અને આ છે હનુમાન દાદાની મૂર્તિ. આ છે શંકર ભગવાનની મૂર્તિ. આ હનુમાન દાદાની મૂર્તિ બહુ સરસ છે. આ બધી જ મૂર્તિ નવી સ્થાપિત કરી છે મંદિરમાં. અને આ છે આપણા રાધા ને શ્યામ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ મૂર્તિ પણ કેટલી સરસ લાગે છે, કારણ સાક્ષાત ભગવાન બિરાજમાન હોય. અને આ છે ગાયત્રી માતાનું મૂર્તિ. ગાયત્રી માતા પણ સાક્ષાત બિરાજમાન છે. અહીંયા પણ મનને બહુ શાંતિ લાગે. સરસ દર્શન કર્યા. આ બહારનું વાતાવરણ છે. બહારે પણ આ મોટો પીપળો છે સામે, ત્યાં પણ પાણી ચડાવે છે લોકો. આ બધી ગાય બેઠી છે શાંતિથી એકદમ, બહુ મનને સારું લાગ્યું. પછી મેં મંદિરના પૂજારી સાથે વાત કરી. पूजा की जाती है, वो रुद्राभिषेक होता है और शिव पुराण को पढ़ते ज़्यादा करके लोग, और हर रोज़ आके भगवान के ऊपर बिली पत्ते चढ़ाते हैं, दूध चढ़ाते हैं, दही चढ़ाते हैं, और रोज़ अभिषेक करते हैं, और रोज़ माला करते हैं रुद्राक्ष की माला से, और भगवान की भक्ति करते हैं और भजन कीर्तन करते हैं. મહારાજ, અમુક લોકો એમ કહે છે કે ભગવાન નથી, તો એવા લોકોને તમે શું કહેવા માંગો છો? ગલત છે. ભગવાન બધે હર જગ્યા છે, હર કણ કણમાં છે. ભગવાન મહાદેવી નર્મદાના હર કણના શિવલિંગ મળે, ઓટોમેટિક કેવી રીતે બની જાય? વિચાર કરવાનો, જોવાનું કે બીજા કઈ નદીમાં નથી બનતા, ખાલી નર્મદામાં શિવલિંગ કેમ બને? વિચાર કરવો જોઈએ કે નર્મદામાં ઓટોમેટિક શિવલિંગ બની જાય. ગંડકી નદીમાં શાલિગ્રામ કેમ બની જાય? એને કોને ભણાવતું નથી, ભગવાન જ ભણાવે ને. આ જીવની હર આત્મામાં ભગવાન બસાતા કરે છે. એમ આત્મા એ પરમાત્મા એમ. અત્યારનો માણસ એટલો આધુનિક થઈ ગયો ને, એને એમ જ છે કે હું બધું કરું. બસ એને એમ જ લાગે હું કરું છું, પણ એની જરા શ્વાસ છૂટે એને ખબર પડે કે ભાઈ ભગવાન છે એમ. હા એમ. હા એટલે જીતો હોય દીકરાને ખબર ના પડે કે ભગવાન છે કે નથી. પણ જ્યારે એની સાથ નીકળે ને એની જે કઠિનાઈ આવે ત્યારે એને ભગવાન યાદ આવે. સમજી ગયા? અમુક લોકો એમ કહે છે કે ભક્તિ તો રાવણ બે કરી હતી, તો આપણે કર્મ કરવા જોઈએ. રાવણ ખરાબ કે હતો જ નહીં. રાવણ એ મહાદેવનો પરમ ભક્ત હતો. જેમ કે રાવણને રોજ ઉઠીને મહાદેવને મળવા જતો, ને રાવણ કોઈ ખરાબ નહોતો, ભગવાનના પાર્ષદ હતા. એ બી એનો મૂળ જે ભગવાન વિષ્ણુના પાર્ષદ હતા. તો ભગવાન જો સનકાદી ઋષિ જરા મળવા ગયા ભગવાનને કે અમે ભગવાનને મળીએ એમ, તો એ તમારા એને દ્વારપાલે એને રોકી લીધા કે તમને ભગવાનને મળવા જવા નહીં દેવું. તો પછી એને ભગવાન સનકાદી ઋષિ શાપ આપ્યો કે તને પૃથ્વીલોક માટે તને જન્મ લેવો પડશે એમ. એના પાર્ષદને રૂપમાં રાવણ પૃથ્વીલોકમાં જન્મ લીધો, પુલક ઋષિના પુત્રના રૂપમાં. ને એની માં રાક્ષસી હતી, પણ ઋષિ તો પેલાનો હતો ને, બ્રહ્માજીનો પુત્રનો પોપોત્ર હતો રાવણ. કોઈ ખરાબ ન હતો, પણ એને સોચ રાક્ષસ પ્રવૃત્તિને કારણે એની સોચ બદલાની, એની માતા સીતાનું
હરણ કર્યું એને. બરાબર. બીજું કોઈ કારણ નથી કે રાવણ ખરાબ હતો એમ. હા એવી રીતે. સરસ. મંદિરની બહાર નીકળી તો જો આ છે લાલી, જેને મેં નાનપણથી જ બહુ બધું સાચવી હતી. એ મને મળતી જ નહોતી. આજ મહાદેવના દર્શન કર્યા પછી મને એ મળી ગઈ. આ ખરેખર એક સંયોગની વાત કહેવાય કે હું આને બહુ શોધતી હતી આને એમ. અમારા નીચે અમારે ત્યાં બધા કૂતરા ભેગા થાય ને ત્યારે હું રોજે દૂધ ને બધું રોટલી આપતી, પણ આને લોકોએ મારીને ભગાડી દીધી હતી. તો આજે તમે જો મહાદેવને મેં પ્રાર્થના કરી કે હે મહાદેવ, મૂંગા જીવોની હું સેવા કરું છું, તો એ જ્યાં હોય ત્યાં એને ભગવાન સારું રાખજો, મૂંગા જીવોનું તમે રક્ષણ કર્યું. તો બહાર નીકળીને તો તમે જો આ મને એમ લાલી જે મને મળતી નહોતી, આ એના ગલુડિયા છે, જો કેટલી બધી બદલાઈ ગઈ છે. મારા ખુશીનો કોઈ પાર નથી. તમે વિચાર કરો કે મને માણસો કરતાં મૂંગા જીવ બહુ જ ગમે છે. અને ફાઇનલી મને આ જે લાલી છે, મેં એને મારું નામ એનું નામ મેં લાલી પાડેલું. તમે જો કેવી લાગે છે, બહુ સરસ. લાલી તું જ્યાં રહે અહીંયા હંમેશા ખુશ રહે, પણ તું આજે મને મળી ગઈ એટલે મને આજે ખરેખર મહાદેવનું ધન્યવાદ માનું છું. બધાને હર હર મહાદેવ.